Good evening, everyone. My name is Gohil Raviraj Singh. Today, my topic of this presentation is microsphere, a boon in pharmaceuticals. This is the list of content what we will see in this presentation. We will discuss introduction, how microsphere act as a boon in pharmaceuticals, limitation of microsphere, marketed products containing microsphere, method of preparation, evaluation parameter, application, and conclusion. સો લેટ સ્ટાર્ટ વિથ ઇન્ટ્રોડક્શન. માઇક્રોસ્ફિયર એ શું છે? માઇક્રોસ્ફિયર એક પ્રકારના સ્મોલ સ્ફેરિકલ પાર્ટિકલ્સ છે કે જેનો ડાયામીટર 1 માઇક્રોમીટર ટુ 1000 માઇક્રોમીટરની વચ્ચે હોય એવા પાર્ટિકલ્સને આપણે માઇક્રોસ્ફિયર કહીએ છીએ. માઇક્રોસ્ફિયર એક પ્રકારના ફ્રી ફ્લોઈંગ પાર્ટિકલ્સ છે કે જે સામાન્ય રીતે પ્રોટીન, સિન્થેટિક પોલિમર અથવા તો વેક્સી મટીરિયલના બનેલા હોય છે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ માઇક્રોસ્ફિયર. માઇક્રોસ્ફિયરના મેઇન બે ટાઈપ્સ છે, માઇક્રોમેટ્રિક્સ એન્ડ માઇક્રોકેપ્સ્યુલ. માઇક્રોમેટ્રિક્સમાં શું હોય કે ત્યાં હોમોજીનિયસલી ડિસ્ટ્રીબ્યુટેડ થયેલું કોર મટીરિયલ હોય. હવે માઇક્રોકેપ્સ્યુલમાં કેવું હોય કે એમાં આપણું જે કોર મટીરિયલ અથવા તો જે ડ્રગ સબસ્ટન્સ છે તે કોઈ પણ પ્રકારના થિન પોલિમરિક મેમ્બ્રેન દ્વારા એન્કેપ્સ્યુલેટેડ થયેલા હોય છે, તેને માઇક્રોકેપ્સ્યુલ કહેવામાં આવે છે. ધેન હાઉ માઇક્રોસ્ફિયર એક્ટ એઝ એ બૂન ઇન ફાર્માસ્યુટિકલ્સ. કેટલાક ચોક્કસ રીઝન્સ છે કે જેના આધારે આપણે કહી શકીએ કે માઇક્રોસ્ફિયર ઇઝ એક્ટ એઝ એ બૂન ઇન ફાર્માસ્યુટિકલ્સ. પ્રોવાઇડ કોન્સ્ટન્ટ ડ્રગ કોન્સન્ટ્રેશન ઇન બ્લડ, ધેરબાય લેસ ઓર નો ટોક્સિસિટી. માઇક્રોસ્ફિયર એ તેની અંદર રહેલા ડ્રગનું બ્લડની અંદર ધીમે ધીમે લાંબા સમય સુધી રિલીઝ કરે છે, એટલે સડનલી ડ્રગનું બ્લડમાં કોન્સન્ટ્રેશન વધી જતું નથી અને આના લીધે ડ્રગ ટોક્સિસિટી થવાના પણ કોઈ ચાન્સ નથી. ઇમ્પ્રૂવ ધ પેશન્ટ કમ્પ્લાયન્સ બાય રિડ્યુસિંગ ધ ડોઝિંગ ફ્રીક્વન્સી. હવે માઇક્રોસ્ફિયર એ તેની અંદર રહેલા ડ્રગ સબસ્ટન્સનું લાંબા સમય સુધી સ્લોલી રિલીઝ કરે છે અને લાંબા સમય સુધી થેરાપેથિક એક્શન પ્રોવાઈડ કરે છે. આથી ડોઝ ફ્રીક્વન્સી ઘટે છે અને ડોઝ ફ્રીક્વન્સી ઘટવાના લીધે પેશન્ટ કમ્પ્લાયન્સ પણ ઇમ્પ્રૂવ થાય છે. ડ્રગ રિલીઝ ઇઝ કોન્સ્ટન્ટ, હેન્સ પ્રોલોંગ્ડ થેરાપેથિક ઇફેક્ટ. માઇક્રોસ્ફિયર એ કોઈ પણ એની અંદર રહેલી ડ્રગ હોય તેનું કોન્સ્ટન્ટ રેટે રિલીઝ કરાવે અને લાંબા સમય સુધી થેરાપેથિક એક્શન પ્રોવાઈડ કરે. માઇક્રોસ્ફિયર એ સાઇઝની અંદર સ્મોલ અને શેપની અંદર સ્ફેરિકલ હોવાના લીધે સરળતાથી બોડીની અંદર ઇન્જેક્ટ કરી શકાય છે. ધેન ઇટ પ્રોડ્યુસીસ ટાર્ગેટેડ ડિલિવરી ઓફ ડ્રગ. માઇક્રોસ્ફિયરનો સૌથી મોટામાં મોટો એડવાન્ટેજીસ હોય તો એ છે કે ઇટ પ્રોડ્યુસીસ ટાર્ગેટેડ ડિલિવરી ઓફ ડ્રગ. ટાર્ગેટેડ ડિલિવરી ઓફ ડ્રગ એટલે કે કોઈ પણ ડ્રગનું પોતાના ટાર્ગેટ સાઇટ ઉપર જઈને જ રિલીઝ કરાવે. ઇટ ઓવરકમ્સ ધ પ્રોબ્લેમ એસોસિએટેડ વિથ કન્વેન્શનલ ડોઝેસ ફોર્મ. કન્વેન્શનલ ડોઝેસ ફોર્મ જેવા કે ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ, આ બધા ડોઝેસ ફોર્મ સાથે સંકળાયેલા પ્રોબ્લેમ્સ જેવા કે હાયર ડોઝ ફ્રીક્વન્સી, પેશન્ટ ઇન કમ્પ્લાયન્સ, ઇટ ડઝ નોટ શો ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી, આ બધા પ્રોબ્લેમ્સ છે કે કન્વેન્શનલ ડોઝેસ ફોર્મ સાથે સંકળાયેલા છે. આ બધા પ્રોબ્લેમ્સને માઇક્રોસ્ફિયર એ ઓવરકમ કરે છે. આ બધા રિઝલ્ટ્સને ધ્યાનમાં રાખીને આપણે એવું કહી શકીએ કે ખરેખર માઇક્રોસ્ફિયર એ ફાર્માસ્યુટિકલ ફિલ્ડની અંદર એક વરદાન સાબિત થયું છે. ધેન લિમિટેશન ઓફ માઇક્રોસ્ફિયર. ફર્સ્ટ વન ઇઝ અ હાઈ કોસ્ટ. માઇક્રોસ્ફિયરની પ્રિપેરેશનની અંદર સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલા સ્ટાફ મેમ્બરની જરૂર રહે છે. આથી આપણે કહી શકીએ કે માઇક્રોસ્ફિયર કન્ટેઇનિંગ પ્રોડક્ટની કોસ્ટ વધારે હોય છે. હવે માઇક્રોસ્ફિયરની અંદર એટ ધ ટાઈમ ઓફ પ્રિપેરેશન હાયર કોન્સન્ટ્રેશન ફિલ કરેલું, હાયર ક્વોન્ટિટી ડ્રગની ફિલ કરેલી હોય છે. આથી જો માઇક્રોસ્ફિયરના પોલિમરિક મેમ્બ્રેનની ડ્રગ રિલીઝ કરવાની પ્રોપર્ટીમાં કાંઈ પણ ચેન્જીસ થાય તો તે સડનલી બ્લડની અંદર ડ્રગનું વધારે કોન્સન્ટ્રેશન રિલીઝ કરી શકે છે અને એ ટોક્સિસિટી પણ પ્રોડ્યુસ કરી શકે છે વધારે કોન્સન્ટ્રેશન. ધેન ડોઝ ડમ્પિંગ. માઇક્રોસ્ફિયરની ફિઝિકલ ઇન્ટિગ્રિટીનો જો લોસ થાય, ફિઝિકલ ઇન્ટિગ્રિટીનો લોસ કોઈ પણ ફેક્ટરના લીધે હોઈ શકે, જેવા કે મેન્યુફેક્ચરિંગ ફોલ્ટના લીધે અથવા તો કો એડમિનિસ્ટરિંગ વિથ અધર ડ્રગ્સ. આ કોઈ પણ ફેક્ટરના લીધે જો માઇક્રોસ્ફિયરની ફિઝિકલ ઇન્ટિગ્રિટી લોસ થશે
તો તેના લીધે ડોઝ જમ્પિંગ થવાના પણ ચાન્સ રહે છે. ક્યારેક માઇક્રોસ્ફિયર એ બોડીની અંદર એ જ્યાં સાઇટ ઉપર ઇન્જેક્ટ કરેલી હોય છે ત્યાંથી ક્યારેક એવું બને કે ફ્રોમ ધ સાઇટ ઓફ ઇન્જેક્શન એ સરાઉન્ડિંગ ટિશ્યુ અથવા તો સરાઉન્ડિંગ ઓર્ગનની અંદર માઇગ્રેટેડ થાય છે અને આના લીધે જે તે ઓર્ગન ડેમેજ અથવા તો એમ્બોલિઝમના ચાન્સ રહે છે. પ્રોસેસ કન્ડિશન્સ લાઇક ચેન્જ ઇન pH, ટેમ્પરેચર, સોલ્વેન્ટ એડિશન, ઇવાપોરેશન may influence the stability of core particles. એક્સટર્નલ કન્ડિશન્સ જેવી કે pH, ટેમ્પરેચર, સોલ્વેન્ટ એડિશન આ બધા ફેક્ટર્સ છે કે જે માઇક્રોસ્ફિયરની અંદર રહેલા કોર પાર્ટિકલની સ્ટેબિલિટીને અસર કરી શકે છે. Then marketed products containing microsphere. This is the list of marketed products containing microsphere. You can see Respiridone, Laltrexone, Lupriolid, Octreotide, Somatotropin, Triptoril, Bromocriptine and Monocycline. Then types of microsphere. સામાન્ય રીતે માઇક્રોસ્ફિયરના મેઇન 5 ક્લાસ છે. બાયોએડેસિવ માઇક્રોસ્ફિયર, ફ્લોટિંગ માઇક્રોસ્ફિયર, રેડિયોએક્ટિવ માઇક્રોસ્ફિયર, મેગ્નેટિક માઇક્રોસ્ફિયર and polymeric microsphere. Polymeric microsphere is further divided into 2 subclasses: biodegradable polymeric microsphere and non-biodegradable polymeric microsphere. This is the comparative features of microsphere. Bioadhesive microsphere એટલે કે બાયોએડેસિવ માઇક્રોસ્ફિયર પાસે પ્રોલોંગ્ડ રેસિડન્સ ટાઈમ હોય. એક્ઝામ્પલ તરીકે નાસલ જેન્ટામાઇસિન એટલે કે જેન્ટામાઇસિનનો જે નાસલ સ્પ્રે આવે છે તેની અંદર બાયોએડેસિવ માઇક્રોસ્ફિયર હોય છે. હવે આ જ્યારે નોસ્ટ્રિલ્સની અંદર સ્પ્રે કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા બાયોએડેસિવ માઇક્રોસ્ફિયર એ નોસ્ટ્રિલ્સના મ્યુકસ મેમ્બ્રેન સાથે અટેચ થઈ જાય છે અને આ અટેચમેન્ટ લાંબા સમય સુધી એઝ ઇટ ઇઝ રહે છે અને લાંબા સમય સુધી થેરાપેથિક એક્શન પ્રોવાઈડ કરે છે. ધેન ફ્લોટિંગ માઇક્રોસ્ફિયર. સામાન્ય રીતે ફ્લોટિંગ માઇક્રોસ્ફિયર પાસે બલ્ક ડેન્સિટી લેસ ધેન ગેસ્ટ્રિક ફ્લુઇડ હોય છે, એટલે કે એની ડેન્સિટી હોય ગેસ્ટ્રિક ફ્લુઇડની બલ્ક ડેન્સિટી કરતાં ઓછી હોય છે. આના લીધે તે સ્ટમકની અંદર ગેસ્ટ્રિક ફ્લુઇડની સરફેસ ઉપર ફ્લોટ થાય છે. એક્ઝામ્પલ એપ્લિકેશન છે એન્સાઇડ્સ અને એન્ટીબાયોટિક. એન્સાઇડ્સ અને એન્ટીબાયોટિકના ફ્લોટિંગ માઇક્રોસ્ફિયર બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ફ્લોટિંગ માઇક્રોસ્ફિયર એ ગેસ્ટ્રો રિટેન્ટિવ ડ્રગ ડિલિવરી સિસ્ટમની અંદર વધારે ઉપયોગમાં લેવાય છે. ધેન રેડિયોએક્ટિવ માઇક્રોસ્ફિયર. રેડિયોએક્ટિવ માઇક્રોસ્ફિયર એ ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી પ્રોડ્યુસ કરે છે, એટલે કે કોઈ પણ ઓર્ગન અથવા તો ટિશ્યુ સાઇટ અથવા તો ટાર્ગેટ સાઇટ ઉપર જઈને જ તે હાઈ રેડિયેશન રેટ ફ્લો કરે છે. એક્ઝામ્પલ તરીકે છે ડાયગ્નોસ્ટિક લીવર અને સ્પ્લીન, એટલે કે લીવર અથવા તો સ્પ્લીન્સ સેલના ડાયગ્નોસિસ માટે ઉપયોગમાં લેવાય છે. Then magnetic microsphere. Magnetic microsphere is also like similar to radioactive microsphere, કારણ કે ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી પ્રોડ્યુસ કરે છે. એ જે તે ડિસીઝ સાઇટ ઉપર જ લોકલાઇઝ થઈને ત્યાં જ જે ડ્રગનું રિલીઝ કરાવે છે. એપ્લિકેશન છે કિમોથેરાપીથિક એજન્ટ ટુ ધ લીવર, મેગ્નેટિક માઇક્રોસ્ફિયર. ધેન પોલિમરિક માઇક્રોસ્ફિયર. પોલિમરિક માઇક્રોસ્ફિયર શું છે? એ બાયોડિગ્રેડેબલ અથવા તો નોન બાયોડિગ્રેડેબલ મેમ્બ્રેનના બનેલા હોય છે. એક્વેસ મીડિયમના કોન્ટેક્ટમાં આવતા તે સ્વેલ થાય છે. હિપેટાઇટિસ વેક્સિનની ડિલિવરી માટે પોલિમરિક માઇક્રોસ્ફિયર ઉપયોગમાં લેવાય છે. ધેન મેથડ ઓફ પ્રિપેરેશન. સામાન્ય રીતે માઇક્રોસ્ફિયરની પ્રિપેરેશન માટે 8 મેથડ અવેલેબલ છે. સિંગલ ઇમલ્સન ટેકનિક, ડબલ ઇમલ્સન ટેકનિક, ફેઝ સેપરેશન એન્ડ કોએઝર્વેશન, પોલિમરાઇઝેશન, વેક્સ કોટિંગ મેથડ, સ્પ્રે ડ્રાઇંગ મેથડ, solvent evaporation and solvent addition. Due to time limits, we will not discuss each of them in detail, but we will discuss some method briefly.